હે ગાઈસ, તમારા ઘણા લોકોની કોમેન્ટ આવતી હોય છે કે કટ ઓફ ક્યાં સુધી અટકશે. તો જસ્ટ તમારા કન્વિનિયન્સ માટે હું એ સર્ચ કર્યું હતું કટ ઓફનું, અને 2018-19નું જે કટ ઓફ મળ્યું તે આ છે તમારી સામે. તો તમે જોઈ શકો છો જે જનરલ છે તેનું 76 ફાઇનલ માર્ક્સ જે છે તે કટ ઓફ નીકળ્યું છે 2018-19નું. 14 જગ્યા છે. અને હું એ જે આગળ પેપર, આમ તો બધા મારા જે ક્વેશ્ચન પેપર છે પ્રીવિયસ યરના હું એ મારી ચેનલ પર મૂકેલા જ હોય છે. તો એ પ્રમાણે જો હું જોઉં તો આ વખતનું જે બીએમસીનું પેપર હતું તે કમ્પેરેટિવલી હાર્ડ હતું. તો મારા હિસાબે જો હું વિચારું કે કટ ઓફ ક્યાં અટકશે, તો જનરલ કેટેગરીનું મારા હિસાબે 75 લાગે છે. અને એ હિસાબે તમે એસસીબીસી, એસસી, એસટી આ માટે તમે 5-5 માર્ક્સ ઓછા કરીને તમે એસસીબીસી, એસસી અને એસટીનું પણ કાઢી શકો છો. મારા હિસાબે જો જનરલ કેટેગરીનું 75ની આસપાસ જઈ શકે છે. અને આ તો વસ્તુ તમારા જે કોમેન્ટ આવતી હોય છે કે કટ ઓફ ક્યાં જશે, એની જસ્ટ હું પ્રિડિક્શન, જે મારું પ્રિડિક્શન છે તે કર્યું છે. બાકી તો આ બધું કંઈ કામનું નથી મારા હિસાબે જોવા જાવ તો. કેમ કે જો તમે બીએમસીનું જે 100% ઉમેદવારે ફોર્મ ભર્યું હશે એમાંથી 90% ઉમેદવાર વીએમસી માટે પણ ભર્યું જ છે. તો હું જો હોઉં તમારી જગ્યા પર તો હું આ કટ ઓફની ચિંતા નહીં કરું ને વીએમસીની તૈયારી કરવા લાગું. કેમ કે આની અંદર શું થાય, જો આપણે બીએમસીનું પેપર અપાઈને આવ્યા તો પેપર હાર્ડ હતું, તો એના વિચારમાં આપણું અઠવાડિયું એમને જતું રહે કે યાર પેપર હાર્ડ હતું, હવે શું થશે શું નહીં, આપણે પેપર સોલ્વ કરવા લાગીએ. પેપર સોલ્વ કરવું જરૂરી છે, પણ એ જ વિચારીને સોલ્વ નહીં કરવાનું કે મારા કેટલા માર્ક્સ આવે, શું થશે, એ બધું કરવાની જરૂર નથી. પછી એક અઠવાડિયું એની અંદર ગયું, બીજા અઠવાડિયામાં આપણે એમ વિચારીએ ભાઈ કટ ઓફ શું રહેશે બીએમસીનું, આપણે સર્ચ કરવા લાગીએ ભાઈ કટ ઓફ શું છે, લાસ્ટ યરના કટ ઓફ શું હતા અને શું નહીં. તો આપણું ધ્યાન શું વીએમસીમાં તૈયારી કરવાની જગ્યા પર બીએમસીમાં જ અટકી રહેશે. તો બીએમસીમાં જો આપણું ખરાબ પેપર ગયું હોય તો એ બધી ઇફેક્ટ શું થાય વીએમસી ઉપર પણ પડવાની છે. કેમ કે આપણે બીએમસીની પાછળ જ લાગી રહ્યા છે. તો એના કરતાં મારું કહેવું એમ છે ભાઈ કટ ઓફને છોડો, જે તમારા નસીબમાં હશે એ તમારું આવશે બીએમસીમાં. જો તમારું પેપર સારું ગયું હોય, ખરાબ ગયું હોય, તમે ચિંતા નહીં કરો, ડાયરેક્ટ વીએમસી હજી એક તમારી પાસે ચાન્સ છે, તેને ગ્રેબ કરો, તેને હવે પકડી પાડો. હજી વીએમસીમાં છે અને હજી બીજી બધી પણ ભરતી આવવાની છે. તો આપનું મહેનત ચાલુ રહેવી જોઈએ. ફાલતુમાં છે ને આપણે દિમાગ વેસ્ટ નહીં કરવાનું, દિમાગ ખાલી જે કંઈ કામની વસ્તુ નથી એની પર નહીં કરવાનું. માર્ક્સ આપણે એક્ઝામ આપી દીધું છે, આપણું કામ છે એક્ઝામ આપવાનું, મહેનત કરવાનું. આપણે એક્ઝામ આપી દીધી છે, હવે રિઝલ્ટ આવે ત્યારે આપણે લિસ્ટમાં જોઈ લેવાનું કે આપણું નામ આવ્યું છે કે નહીં. તો ખાલી તમે કટ ઓફની પાછળ તમારું જે મગજ છે તેને ખરાબ નહીં કરો, કેમ કે ડિમોટિવેટ થઈ જવાય, બીજી વસ્તુ કંઈ નહીં. એટલે ઘણા લોકો મને કમેન્ટ કરતા હોય છે, તો હવે હું એમને શું આન્સર આપું. કેમ કે જો નસીબ કોઈનું આપણે જોવા નથી જવાની. તો જો તમારા નસીબમાં હશે, તમારી મહેનત ને તમારું નસીબ સાથે હશે તો તમે પાક્કું સિલેક્ટ થઈ જ જવાના છો. ભલે તમારા ઓછા માર્ક્સ હશે, અને જો તમારું નસીબ ને તમારી મહેનત નહીં હશે તો ભલે તમારા સારા માર્ક્સ પણ હશે ને તો તમે રહી જ જશો. આ મારી સાથે થયું છે, હું 0.08 માર્ક્સ માટે રહી ગયેલી. તો એટલે ખાલી મગજ એને આ બધી વસ્તુની પાછળ ખરાબ નહીં કરવાનું, આપણે મહેનત કરતા રહેવાનું. વીએમસીની એક્ઝામ આવવાની છે, બીજી બધી પણ ઘણી એક્ઝામ આવવાની છે, તો આપણે એની પાછળ મહેનત કરીશું, કટ ઓફ વધારે ધ્યાનમાં નહીં લઈશું. તો બસ આ જ કેવું છે. અને આ 2018-19નું જે એક્ઝામ લેવાઈ હતી તેનું કટ ઓફ છે તમારી સામે, તમે આના હિસાબે તમે તમારું જોઈ શકો છો. તો બસ આટલું જ છે કહેવાનું. તો વીએમસી માટે મહેનત ચાલુ કરી દો, બીજું કંઈ નહીં. બસ તો થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે.